અર્જુન માળીની પત્ની ઉપર તેના માનીતા યક્ષની સામે 5-6 પુરુષોએ બળાત્કાર ગુજાર્યો. અર્જુન માળીએ યક્ષને પ્રાર્થના કરી કે મેં તમારી ઉપાસના ખરા દિલથી કરી હોય તો તમે પ્રગટ થાઓ. અર્જુન માળીની પ્રાર્થના સાંભળીને યક્ષે અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કરીને પુરુષો અને સ્ત્રીની હત્યા કરી. અર્જુન માળીને લાગ્યું કે પત્ની આ કુકાર્યમાં સાથ આપતી હતી માટે તેની પણ હત્યા કરી. પછી તો દરરોજ 6 પુરુષો અને 1 સ્ત્રીની હત્યા કરવાનો અર્જુન માળીનો નિત્યક્રમ બની ગયો. અર્જુન માળીએ 1260 માનવોની હત્યા યક્ષના પ્રભાવે કરી. નજીકમાં પરમાત્મા મહાવીર દેવોનું સંવત્સર મંડાયાના સમાચાર મળતા બધાની ઉપર શેઠ સુદર્શને દેશના શ્રવણ માટે પ્રયાણ કર્યું. પરમ પવિત્ર શ્રાવક શેઠ સુદર્શનની પવિત્ર ઉર્જાનો ટકરાવ થવાથી આકાશમાં રહેલા અર્જુન માળીના શરીરમાંથી યક્ષે વિદાય લીધી. શેઠ સુદર્શનની સાથે અર્જુન માળી દેશના શ્રવણ કરવા માટે ગયો. દેશના અંતે પ્રભુ મહાવીરના શિષ્ય બનીને મુનિ અર્જુન માળીએ ઉત્કૃષ્ટ સાધના પ્રતાપે તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.